તારીખ 1/1/2026ના ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર ખાતે વોર્ડ 1A વિસ્તારના બારવાડી સામે આવેલ શાક માર્કેટ અંદાજિત 2.5 કરોડના ખર્ચે નવી બનાવવાનું ખાતમુહૂર્ત ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા ગાંધીધામ મનપા કમિશનર મનીષ ગુરવાનીના વરદ હસ્તે કરવામાં આવ્યું. કમિશનર મનીષ ગુરવાનીના જણાવ્યા મુજબ આ શાક માર્કેટમાં અંદાજિત 100થી વધારે સ્ટોલ, પ્લેટફોર્મ તથા વોશરૂમ, પીવાના પાણી, પાર્કિંગ વગેરે વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે ગાંધીધામ ખાતે જૂની કોર્ટની સામે આવેલ જર્જરિત વેજીટેબલ માર્કેટના રીડેવલપમેન્ટ માટે મનપા દ્વારા પીજીવીસીએલને CSR હેઠળ ફંડ ફાળવવા દરખાસ્ત કરવામાં આવી હતી, જે દરખાસ્તને પીજીવીસીએલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેમાં 48 દુકાનો, 36 સ્ટોલ, 64 થલ્લા અંદાજિત 5.50 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે. કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મનપા કમિશનર મનીષ ગુરવાની, નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર, મોમાયબા ગઢવી, તેજસભાઈ શેઠ, AK સિંઘ, લીનાબેન ધારક તથા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, મનપા સ્ટાફ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌથી પહેલા તો આપના મારફતે આદિપુર ગાંધીધામના લોકોને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. આજે નવા વર્ષના દિવસે આદિપુર ખાતે 2.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન શાકભાજી માર્કેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ શાકભાજી માર્કેટમાં 100 કરતાં વધારે સ્ટોલ્સ, વોશરૂમ્સ, વોકવેઝ અને પાર્કિંગની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ કામ ક્વોલિટી સાથે અને સમય મર્યાદામાં થશે અને આ પ્રોજેક્ટ પૂરું થવાથી લોકોને પણ એક સારું વાતાવરણ મળશે શાકભાજી ખરીદવા માટે, અને અહીંયા જે શાકભાજી વેન્ડર્સ છે આ લોકોને પણ સન્માનજનક વાતાવરણ આ શાકભાજી માર્કેટ થકી મળશે. કેટલા કરોડના ખર્ચે બનશે? 2.5 કરોડના ખર્ચે એનું નિર્માણ કામ થનાર છે. આજે આદિપુરमध्ये શાક માર્કેટનો ખૂબ ઘણો પ્રશ્ન કે નવું શાક માર્કેટ, અદ્યતન શાક માર્કેટ બને એ દિશામાં એનું ખાતમુહૂર્ત 2.5 કરોડની માતબર રકમથી કરવામાં આવ્યું. અગાઉ પણ એક વખત પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેમાં 75 લાખના ખર્ચે શાક માર્કેટ બનાવવાનું એસ્ટિમેટ બન્યું હતું, પરંતુ કમિશનરશ્રીનો આભાર માનું છું કે આ જ્યારે બને જ છે ત્યારે અદ્યતન અને લોકોને પૂરી સુવિધા મળે એ દિશામાં નવું શાક માર્કેટ બને ત્યારે આજે 2.5 કરોડના ખર્ચે માતબર રકમથી આ શાક માર્કેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. હું સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું આવનારા સમયમાં જ્યારે આ શાક માર્કેટ બનીને તૈયાર થશે ત્યારે અહીંના લોકોને પૂરતી સુવિધા મળશે અને જે વેચવાવાળા છે એ લોકોને પણ અને જે શાક લેવા આવે છે એ લોકોને પણ દરેક પ્રકારની સુવિધા અહીંથી પૂરતી મળવાની છે. જય હિન્દ, જય ભારત સાથે જણાવું દેવી પરબત રમેશ, દેવી પૂજક આદિપુર સમાજ, દેવી પૂજક સમાજ પ્રમુખ. અને આજે આ ઘણા વર્ષોથી શાક માર્કેટ જૂની હતી, ખૂબ જ ગંદકીના ત્રાસથી માર્કેટમાં વેપારીઓ તેમજ ગ્રાહકો આવનારા બહુ ત્રાસી ગયા હતા. તો આજે આ નવી શાક માર્કેટ બની રહી છે તે બદલ અમે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.